સંજેલી તાલુકાના પુષ્પસાગર તળાવના નવીન ઘાટમાં અંદાજે 3 મહિનામાં જ મોટી તિરાડો. વિકાસના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. સંજેલી તાલુકાના પુષ્પસાગર તળાવ ખાતે આશરે 3 મહિના અગાઉ બનાવવામાં આવેલ નવીન ઘાટમાં હાલ બંને બાજુ મોટી તિરાડો પડી જતા તંત્ર દ્વારા કરવામાં આવેલા વિકાસ કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જોતા રહો સમાચાર વિસ્તારમાં. આ ઘાટની દશા દેખો ને. નવો ઘાટ 2 મહિના તો બની કર્યા, 4 મહિના થયા નથી ને ઘાટ તો વખરી ગયો. આ બધા ઘાટની પથ્થર અગડાઈ ગઈ છે. આ હું આખો ઘાટ પાઈ ગયો તારે બધો. આ બધા પગથિયા ફાટી ગયા. 2 મહિના 3 મહિના થયા આના ઘાટને બનાવતા ને આવું કામ આ સરપંચો બધા ભેગા થઈને આવું કામ કરે. દેખો આ ઘાટ નવો જ છે. 4 મહિનાથી આના ઘાટને બનાવતા ને આખો ઘાટ ફાટીને નવરો થઈ ગયો. આ પાણી તો હજુ આવ્યું નથી ટેકે ને ફાઈ ગયો તો કપડાં ધોવા વાળી ઓરતોનું શું થાય? કપડાં ધોવા વાળી લેડીસોનું શું થશે? આ દેખો 4 મહિના થયા છે આના ઘાટને બનાવતા અંદાજે. પાણી તો બહુ દૂર છે, ઘણું દૂર. આ દેખો આ બાજુ વતાડા આખો ફાટી ગયું. દેખે ને હું ફાટી ગયો. આખો વિડીયો બનાવીએ ને આપણે. જોરદાર. કોણ કામ કરે ભાઈ? તો કેના એનાથી ભણાવો? કનુ કાકાના. કઈ યોજનામાં કામ થાય? હા હું એ માટી है કે ગ્રેવલ है? ना है कब से ત્યાં તો ધૂળ है ને એની અંદર. આ બધી તો ધૂળ है ને હે ભાઈ? પગ નથી મેલો એની પર. કેટલી થેલી સિમેન્ટ વાપરી તમે હમણે? આ અદર કેટલી થેલી? આ કેટલી લાવેલા? 5 થેલીમાં આટલું કામ કર્યું ને બીજું એ છે 2 થેલીનું માલ.